નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે। હું છું નીરુ। સમય થઈ ગયો છે સુપર 6 નો। આજના દિવસના તમામ ટ્રેન્ડિંગ ન્યૂઝ લઈને આપણે શરૂઆત કરીએ સુપર 6 ની। જાણીશું કે ગુજરાતમાં શા માટે ખાખી સામે ઉઠી રહ્યા છે સવાલ। સુરક્ષાના દાવાઓ વચ્ચે આખરે ગુજરાતમાં મહિલાઓ કેટલી છે સલામત, અને ફાગણી પૂર્ણિમા પહેલા જ ક્યાં થઈ રહી છે રંગોત્સવની ઉજવણી। આવો સૌપ્રથમ નજર કરીએ આજના 6 અલગ અલગ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું સવાલોના ઘેરામાં મુકાયેલી ગુજરાત પોલીસની। સમગ્ર રાજ્યમાંથી ચોંકાવનારી ઘટનાઓ આવી રહી છે સામે, જેના માથે છે ક્રાઇમ ઘટાડવાની જવાબદારી। તે જ ક્રાઇમને આપી રહ્યા છે અંજામ। બીજા મુદ્દામાં વાત કરીશું બોપલના ચોંકાવનારા ઘટનાક્રમની। જે ફરિયાદી યુવતીને પોલીસે કહ્યા હતા અપશબ્દો, તેના પરિવારમાંથી જ સામે આવ્યા છે ચોંકાવનારા સીસીટીવી દ્રશ્યો। એટલું જ નહીં, યુવતીને માથા પર તાંત્રિક વિદ્યાનો પણ મુકાયો છે આરોપ। તો ત્રીજા મુદ્દામાં ખૂબ જ ચિંતાજનક ઘટનાની વાત। બનાસકાંઠાના પાલનપુરમાંથી એક નહીં બે છેડતીની ઘટના આવી છે સામે, અને સાથે જ સવાલ પણ ઊભા કરી રહી છે કે મહિલાઓ માટે ગુજરાત છે કેટલું સલામત। ચોથા મુદ્દામાં વાત અમદાવાદના એક યુવકની કે જેને બાળપણથી યાદોની ડિજિટલ કરવાનું પડ્યું છે ખૂબ જ ભારે। ચાઇલ્ડ પોર્નોગ્રાફીના આરોપ હેઠળ યુવકનું ગૂગલ એકાઉન્ટ કરી દેવાયું છે બંધ। પાંચમા મુદ્દામાં જાણીશું શાકાહારી ગ્રાહકો માટે ઝોમેટોએ આપેલી ભેટ તેને કઈ રીતે પડી છે ભારે, અને એવું તો શું થયું કે તેને ભેટ પાછી ખેંચવાનો આવ્યો છે વારો। અને અંતમાં માણીશું રંગોત્સવના રંગ। આજે રંગભરી એકાદશીએ વ્રજભૂમિમાં પથરાયા હોળીના રંગ। બાંકે બિહારી મંદિરથી લઈ અમે આપને બતાવીશું નંદગાંવ અને બરસાનાની લઠ્ઠમાર હોળી। આવો સૌપ્રથમ શરૂઆત કરીએ